અને હવે વાત કરીશું અદાણી પર સુપ્રીમનો નિર્ણય। અદાણી અને હિન્ડનબર્ગ વચ્ચેની જે બબાલ છે એ ખૂબ ચાલી અને તેના કારણે અદાણી ગ્રુપને ઘણું બધું નુકસાન પણ થયું અને ત્યારબાદ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો। જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે આ મામલાને લઈને ફેસલો સંભળાવવામાં આવ્યો હતો અને જે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે, સુપ્રીમ કોર્ટે તપાસ માટે 3 મહિનાનો સમય માંગ્યો છે। આ સાથે જ સેબી દ્વારા જેટલી પણ કાર્યવાહી થઈ છે તેને યોગ્ય પણ ગણાવી છે। સુપ્રીમ કોર્ટે સેબીને 3 મહિનાનો સમય આપ્યા હોવાની માહિતી પણ હાલ સામે આવી રહી છે અને સેબીએ 22 આરોપો અંગે तपास કરી હતી। હજુ અન્ય 2 આરોપો બાકી છે જેની તપાસ થઈ રહી છે। તપાસ બાદ કોઈ નિર્ણય આવી શકે છે। इस जजमेंट में सुप्रीम कोर्ट ने 3 या 4 चीजें महत्वपूर्ण 3 या 4 चीजें कही है। पहला तो उन्होंने कहा कि देखिए इसमें एसआईटी की कोई जरूरत नहीं है, सेबी का जो सिस्टम है वो सही है, रोबस्ट है, उनकी जो रेगुलेशंस है वो सही है, उनमें कोई ऐसी कमी नहीं है। दूसरी चीज सुप्रीम कोर्ट ने कहा है कि अखबारों की रिपोर्टों पे, मीडिया रिपोर्ट्स पे ही सिर्फ कोर्ट आना सही नहीं है और उन्होंने हिंडनबर्ग रिपोर्ट और ओसीसीपीआर रिपोर्ट आरपी रिपोर्ट को रिजेक्ट कर दिया है। तीसरी चीज सुप्रीम कोर्ट ने कहा है कि जो 22 इंस्टेंसेस हैं उसमें से 20 की तो रिपोर्ट आ गई और 20 की रिपोर्ट उन्होंने मान ली है सेबी की कि सही है कि उसमें कोई गलतियां नहीं है और दो इंस्टेंसेस के लिए उन्होंने कहा कि 3 महीने में इन्वेस्टिगेशन तफ्तीश की जाएगी। चौथी चीज सुप्रीम कोर्ट को लगा कि जो निवेशकों का नुकसान हुआ है उसकी तरफ भी हमें गौर देना पड़ेगा और निवेशकों के लिए समय दिया गया है सेबी को देखने के लिए कि क्या इन्वेस्टिगेशन की जाए कि क्यों नुकसान हुआ, शॉर्ट सेलिंग हुई, क्या हुआ। तो सुप्रीम कोर्ट द्वारा जो फैसलो आपवामां आव्यो छे, समय आपवामां आव्यो छे, त्यारबाद गौतम अदाणीनुं निवेदन पण सामे आव्युं અને તેમણે કહ્યું કે સત્યમેવ જયતે। આ સાથે જ તેમણે કહ્યું હતું કે દેશમાં વિકાસ કરવા માટેનો સહભાગી થતું રહેશે અદાણી ગ્રુપ। તેમણે શું કહ્યું હતું એ પણ સાંભળ્યું અને જે રીતે દેશના વિકાસમાં યોગદાન યથાવત રહેશે તેવું પણ તેમના દ્વારા ટ્વીટ મારફતે કહેવામાં આવ્યું હતું। આ ટ્વીટ પણ અહીં જોઈ શકાય છે। ગૌતમ અદાણી આ સાથે જ કહ્યું હતું કે સત્યમેવ જયતે। અને જે આખો સુપ્રીમ કોર્ટ દ્વારા જે ફેસલો આપવામાં આવ્યો છે અદાણી ગ્રુપ ઉપર જે આરોપો હતા તેને લઈને આ ફેસલો આપવામાં આવ્યો હતો, પરંતુ એ પણ જાણી લઈએ કે આરોપો શું હતા। હિન્ડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો કે જેમાં અદાણી ગ્રુપ સામે અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા અને આ આરોપોમાં અદાણી ગ્રુપે ખોટી રીતે રૂપિયા દુબઈ અને મોરિશિયસ મોકલ્યા હોવાનો આરોપ પણ હતો। આ સાથે જ પોતાના સગાઓને જ પોતાની કંપનીમાં એક અલગ અલગ જગ્યાઓ પર રાખીને અલગ અલગ કંપનીઓ બનાવીને તેના દ્વારા જ આખો જે ઘોટાળો કરવામાં આવ્યો હોય તેવો આરોપ હતો। આ રૂપિયાને પાછા અદાણીના શેરમાં જ ઇન્વેસ્ટ કરવામાં આવ્યા હોય તે પ્રકારનો પણ હિન્ડનબર્ગનો આરોપ હતો, જે રિસર્ચ અને જે રિપોર્ટ સામે આવ્યો હતો। આ જ રીતે અદાણીના શેરોના ભાવમાં વધારો ઘટાડો કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ હતો। જ્યારે આ હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો ત્યારે ટોપ 5 માં અદાણી ગ્રુપ હતું અને અદાણી સૌથી રિચેસ્ટ પર્સન તરીકે હતા। રિપોર્ટ મુજબ અદાણીના શેર ધારકો સાથે છેતરપિંડી કરાઈ હોવાનો પણ આરોપ જે હિન્ડનબર્ગ રિપોર્ટ હતો તેમાં હતો અને તેના જ કારણે ધડાધડ જે માર્કેટમાં જે શેરના પ્રાઇસ છે તે ડાઉન થઈ ગયા હતા। 24 જાન્યુઆરી 2023 ના રોજ હિન્ડનબર્ગ રિસર્ચનો આ રિપોર્ટ સામે આવ્યો હતો। અદાણી ગ્રુપના શેરના ભાવો સાથે છેતરપિંડી કરીને તેને વધાર્યા હોવાનો આ રિપોર્ટમાં ઉલ્લેખ હતો। હિન્ડનબર્ગનો આ રિપોર્ટ સામે આવ્યો હતો અને ત્યારબાદ જે આખો વિવાદ છે તે વધ્યો હતો। રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ સામે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી અને જે આ પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ સીબી દ્વારા જે તપાસ કરવામાં આવી હતી જેના આધાર પર જ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે, ફેસલો આપવામાં આવ્યો છે અને સમય આપવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે 2 માર્ચ 2023 ના રોજ અદાણી ગ્રુપ સામે તપાસના આદેશ આપ્યા હતા અને એ જ અંતર્ગત સીબી દ્વારા એ તપાસ કરવામાં પણ આવી હતી। સુપ્રીમ કોર્ટે 6 સભ્યોની નિષ્ણાંતોની એક સમિતિ બનાવી હતી અને આ જ નિષ્ણાંતોની સમિતિ છે તે જ જે તમામ આરોપો હતા તેના ઉપર તપાસ કરવાની હતી। સમિતિની અધ્યક્ષતા પૂર્વ જસ્ટિસ એએમ સપ્રેને સોંપવામાં આવી હતી અને તેમની અધ્યક્ષતામાં જ આ જે આખી ટીમ છે તે તેમના ઉપર લાગેલા આરોપો અને તેમના દ્વારા શું કોઈ આ પ્રકારની ગડબડ કરવામાં આવી છે કે કેમ તેને લઈને તપાસ થઈ રહી હતી। મે 2023 માં કોર્ટે સેબીને 3 મહિના માટે જે કાર્યવાહી છે તે કરવા માટે અને તપાસ માટેનો સમય આપ્યો। સેબીએ હિન્ડનબર્ગ અને અદાણી મામલે તપાસનો સ્ટેટસ રિપોર્ટ પણ જમા કરાવ્યો હતો અને ત્યારબાદ
જે સ્ટેટસ રિપોર્ટ જમા કરાવ્યો હતો તેના લઈને જ ચુકાદો સંભળાવવામાં આવ્યો, ફેસલો સંભળાવવામાં આવ્યો હિન્ડનબર્ગ રિપોર્ટની તપાસ મામલે. 24 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે જે ફેસલો છે તેને અનામત રાખ્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને 27 નવેમ્બર સુધી લેખિતમાં દલીલો જમા કરાવવા માટે પણ કહ્યું હતું. તો આખો મામલો હતો કે જેને લઈને અદાણી ગ્રુપને પણ ઘણું બધું નુકસાન થયું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટના ફેસલાને ગૌતમ અદાણીએ એ રીતે નવાજ્યો છે અને કહ્યું છે કે સત્યમેવ જયતે.